નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરના રાજહંસ સિનેમામાં ચાલુ શો દરમિયાન ભીષણ આગ. સ્પાઈડરમેન ફિલ્મ જોતા દર્શકોમાં નાસભાગ. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. રાજપીપળામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. તિરંગા યાત્રાને ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, કલેક્ટર ગંગાસિંહ મલિની ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું. ભરૂચની આગવી સાંસ્કૃતિક પરંપરા મુજબ મેઘરાજાની સ્થાપના ભોયવાડમાં મેઘરાજાની 5.5 ફૂટ ઊંચી માટીની પ્રતિમાનું શાસ્ત્રોક્ત વિધિથી સ્થાપન શ્રાવણ વદ દસમના રોજ નર્મદામાં વિસર્જિત કરાશે. ઝઘડિયાના રાજપાડી 4 રસ્તા નજીક દુકાનમાંથી ₹98,000 થી વધુના મુદ્દામાલની ચોરી. તસ્કરો શટરનું તાળું તોડી રોકડ રકમ, ચાંદીના સિક્કા અને સિગારેટ, તમાકુના પેકેટો ઉઠાવી ગયા. નગરપાલિકાએ લોકોને વરસાદી પાણીનો નિકાલ ભૂગર્ભ ગટરમાં ન કરવા અપીલ કરતા વિવાદ. લોકો કહી રહ્યા છે કે તો પછી પાણીનો નિકાલ ક્યાં કરવો. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે આવેલા રાજહંસ મલ્ટીપ્લેક્સ સિનેમામાં અચાનક વિકરાળ આગ ભભૂકી ઉઠી હતી. ચાલુ ફિલ્મ દરમિયાન આગ લાગતા થિયેટરમાં અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી. જોકે ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરી અને કર્મચારીઓની સમય સૂચકતાના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી. મળતી વિગતો અનુસાર રાજહંસ સિનેમા સ્ક્રીન નંબર 3 દર્શકો સ્પાઈડરમેન ફિલ્મની મજા માણી રહ્યા હતા. તે દરમિયાન પ્રોજેક્ટર રૂમના પાછળના ભાગે આવેલી ઇલેક્ટ્રિક લાઇનમાં અચાનક શોર્ટ સર્કિટ થતા આગ લાગી હતી. જોતજોતામાં આગે જોર પકડ્યું હતું અને આખું થિયેટર ધુમાડાના ગોટેગોટાથી ભરાઈ ગયું હતું. આગની ભયાનક જ્વાળાઓ અને ધુમાડો દૂર દૂર સુધી નજરે પડતા આસપાસના વિસ્તારમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં જ અંકલેશ્વર ડીપીએમસીની 3 થી 4 ફાયર ફાઇટરની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવીને આશરે 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. આ કામગીરી દરમિયાન અંદર ફસાયેલા 2 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ડીવાયએસપી, જીઆઈડીસી, પીઆઈ સહિતનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આગ ઉપર કાબુ મેળવ્યા બાદ હવે આગ લાગવાનું ચોક્કસ કારણ અને થયેલા આર્થિક નુકસાન અંગે પોલીસ તથા તંત્ર દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પણ સ્ક્રીન 3 ને ભારે નુકસાન થયું છે. આજરોજ અંદાજિત 12-50 કલાકે અમને એક ફાયર કોલ મળ્યો હતો કે રાજહંસ સિનેમામાં સ્ક્રીન નંબર 3 માં કંઈક આગ લાગેલ છે. એટલે ડીપીએમસી ફાયર સ્ટેશનની ટીમ તરત ઘટનાસ્થળ પર દોડી ગઈ હતી. અહીંયા આવીને જોયું હતું તો ડીજીવીસીએલનો પાવર સપ્લાયને ચાલુ હતું. તો સૌ પ્રથમ પ્રાથમિકતા આપી અને અમે પૂછ્યું તો 2 માણસો કંઈક ઉપર ફસાયેલા હતા. તો રાજહંસ સિનેમાના સ્ટાફ એમને બચાવવા તો કરતો હતો અને અમારી ટીમ પણ ગઈ હતી. પણ સદનસીબે રાજહંસ સિનેમાના સ્ટાફે 2 જણને રેસ્ક્યુ કરી લીધેલા હતા. અને ત્યારબાદ ડીજીવીસીએલને તરત રિસ્પોન્સ મળતા પાવર સપ્લાય કટ થતા અમારી ટીમે તરત ફાયર ફાઇટિંગ ચાલુ કરી. અંદાજિત 3 જેટલા ફાયર ટેન્ડર અમે ફાયર ફાઇટિંગમાં યુઝ કર્યા છે અને હાલ કુલિંગ ઓપરેશન ચાલુ છે. સોરી, પરિસ્થિતિ વિકટ એટલા માટે હતી કે એ લોકોનું જે ફાયર પ્રોટેક્શન સિસ્ટમ હતી ઘણી સારી છે, પણ ડીજીવીસીએલના પાવર સપ્લાય વગર મુશ્કેલી પડે એવું હતું. એટલે અમે વધુ રાહ નતું તો અમારા ફાયર ટેન્ડરનો યુઝ કરી અને અમારી હોસ પાઇપ દ્વારા ફાયર ફાઇટિંગ ચાલુ કરી દીધી અને પરિસ્થિતિ મહદઅંશે કાબુમાં છે, પણ કુલિંગ ઓપરેશનમાં થોડોક સમય થઈ શકે. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય.
ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. નર્મદા જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન 2026 અંતર્ગત રાજપીપળામાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજના સન્માન અને રાષ્ટ્રભાવનાના સંદેશ સાથે યોજાયેલી આ યાત્રા ઢાબા ગ્રાઉન્ડથી પ્રસ્થાન કરી વિનાયકરાવ ગાર્ડન ખાતે પહોંચી હતી. તિરંગા યાત્રાને ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, કલેક્ટર ગંગાસિંગે મળીની ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું. તિરંગા યાત્રામાં અધિકારી, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, યુવાનો, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા અને સમગ્ર રાજપીપળા રાષ્ટ્રભક્તિના રંગે રંગાયું હતું. યાત્રા લોક આકર્ષણનું કેન્દ્ર બની હતી અને રાજપીપળાના રાજમાર્ગો દેશભક્તિના ગીતોના વાતાવરણથી ગુંજી ઉઠ્યા હતા. તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન થયું છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી નગરપાલિકાના ગાર્ડન સુધી રાજપીપળા સિવાય તમામ તાલુકાઓમાં, તમામ શાળાઓમાં, કોલેજીસમાં પણ તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે. જે રીતે આપણે દર વર્ષે કરીએ છીએ આ રીતે આ વર્ષે પણ બહુ ભવ્ય તિરંગા યાત્રાનું આજે આયોજન થયું છે. ખાસ કરીને કઈ જગ્યાએ આપણા તાલુકામાં, દરેક તાલુકામાં કેટલા લોકો અને ખાસ કઈ રીતનો ઉત્સાહ છે? દરેક કોલેજીસ અને સ્કૂલ્સમાં આ વખતે તિરંગા યાત્રાનું બહુ સારું આયોજન થયું છે. રાજપીપળા ખાતે આજ બહુ મોટી સંખ્યામાં અહીંયા તિરંગા યાત્રાનું આયોજન થયું છે અને ડેડિયાપાડા, સાગબારા, ગરુડેશ્વર, તિલકવાડા બધી જગ્યાએ કોલેજીસ અને સ્કૂલ્સમાં પણ આયોજન થયું છે. આ તિરંગા યાત્રામાં સર્વે શાળાના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ, સર્વે NGO, ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓ અને જિલ્લા વહીવટી તંત્રના સર્વે અધિકારીઓ દ્વારા જ્યારે આ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું ત્યારે આજના આ પ્રસંગે હું જ્યારે આ તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહી ત્યારે મારી સાથે આ જિલ્લાના વહીવટકર્તા અને જિલ્લાના કલેક્ટર શ્રી ગંગાસિંહજી અને સાથે જિલ્લાના સર્વે અધિકારીશ્રીઓ, પૂર્વ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ, ડેરી સુગરના ચેરમેન એવા શ્રી ઘનશ્યામભાઈ પટેલજી અને સર્વે કાર્યકર્તાઓ સાથે જ્યારે આ રેલીને પ્રસ્થાન કરવામાં આવ્યું ત્યારે અદ્ભુત રેલીનું આ આયોજન થયું છે. અને આ આયોજન દ્વારા જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ જ્યારે ઉપસ્થિત રહ્યા ત્યારે સર્વે લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવું છું. 15મી ઓગસ્ટ નિમિત્તે જ્યારે આ તિરંગા યાત્રાની રેલીનું આયોજન થયું ત્યારે સર્વે લોકોના મનમાં જે આન બાન અને શાન છે આપણા તિરંગાની, એનું મહત્વ જળવાઈ રહે, સર્વે લોકો એના મહત્વને સમજે અને મહાન વીર ક્રાંતિકારીઓ કે જેમણે આ ભારત દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જેમણે પોતાની જીવનનું બલિદાન આપ્યું છે એ સર્વે લોકોને હું મારી શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું. અને આવનારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો જે સંકલ્પ છે કે વિકસિત ભારતનો સંકલ્પ જે એમણે લીધો છે ત્યારે 2047માં ભારત દેશ વિકસિત ભારત બને એના સંકલ્પ સાથે સર્વે દેશવાસીઓને, સર્વે નર્મદાવાસીઓને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. તદુપરાંત આજે જ્યારે યુવા દિવસ પણ છે ત્યારે યુવા દિવસની પણ સર્વે નર્મદા જિલ્લાના સર્વે યુવાનો, યુવતીઓને પણ હું એમને શુભેચ્છા પાઠવું છું. भरूच फूडीज गेट रेडी टू गो मैड क्योंकि मैडोवर ग्रिल्स अब तवरा भरूच में ओपन हो चुका है. Look out, the sirens blaring. She drop it down. यहाँ सिर्फ बफे नहीं, एक फुल ऑन बारबेक्यू एक्सपीरियंस मिलेगा. मैडोवर ग्रिल्स लेके आए हैं वेज अनलिमिटेड बफे एंड बारबेक्यू पार्टी एक्सपीरियंस. दिस प्लेस इज परफेक्ट फॉर बर्थडेज, एनिवर्सरीज, कॉर्पोरेट पार्टीज एंड फैमिली गेट टुगेदर. यहाँ 65 प्लस वेराइटीज ऑफ स्टार्टर में लाइव वेज बारबेक्यू स्कीवर्स, लाइव चाट, हॉट चाइनीज, कोल्ड सैलड्स, फ्रेश डो पिज्जा, इटालियन पास्ताज और मेन कोर्स में हर दिन डिफरेंट पनीर सब्जी, साथ ही इन हाउस एक्सोटिक बेकरी डिजर्ट, आइसक्रीम और बहुत कुछ. शेयर दिस रील विथ योर स्क्वाड एंड विजिट मैडोवर ग्रिल्स टुडे. एड्रेस है शरणम स्काई बिल्डिंग, फर्स्ट फ्लोर, झाड़ेश्वर सर्कल से तवरा रोड तरफ, भरूच. फॉर बुकिंग एंड मोर डिटेल्स कॉल नाउ ऑन द मेंशन नंबर. ભરૂચમાં 2 સૈકાથી પણ વધુ સમયથી ચાલી આવતી પરંપરા મુજબ દિવાસાના દિવસે શહેરના ભોયવાડમાં મેઘરાજાની 5.5 ફૂટ ઊંચી માટીની પ્રતિમાનું શાસ્ત્રોક્ત વિધિથી સ્થાપન કરાયું છે.
ભરૂચમાં અમાસના દિવસે મેઘરાજાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. છપ્પનિયા દુકાળના સમયમાં વરસાદની માંગ સાથે ભોય સમાજના લોકોએ અષાઢ વદ 14ની રાત્રે માટીની લગભગ 5.5 ફૂટ ઊંચી મેઘરાજાની કલ્પિત મૂર્તિ બનાવી હતી. તેમણે મેઘરાજા પાસે વરસાદની પ્રાર્થના કરી હતી. અનેક વિનવણીઓ છતાં વરસાદ નહીં વરસતા લોકોએ મૂર્તિ ખંડિત કરી નાખવાની ચીમકી આપી હતી. પણ મળસ્કે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. 2 સૈકાથી અષાઢ વદ 14ની રાત્રે મેઘરાજાની પ્રતિમા બનાવી તેની સ્થાપના કરવાની પરંપરા ચાલી આવે છે. સમગ્ર વિશ્વમાં માત્ર ભરૂચમાં 7મ, 8મ, 9મ અને 10મ એમ 4 દિવસ મેઘરાજાનો મેળો ભરાય છે, જેમાં સમગ્ર રાજ્યમાંથી ભાવિક ભક્તો ઉમટી પડે છે અને સાથે છડી નોમ સહિતના પર્વની પણ ઉજવણી કરવામાં આવે છે. અને શ્રાવણ વદ 10મના દિને મેઘરાજાની વિસર્જન યાત્રા સાથે મેળાનું સમાપન થાય છે. खुद के कपड़े तो ऑनलाइन ऑर्डर हो जाते हैं, लेकिन मम्मी के लिए साड़ी लेनी हो तो पानम प्लाजा आना ही पड़ता है, क्योंकि भरूच में सारी शॉपिंग की पहली पसंद है मातेश्वरी सिल्क पैलेस, जो पिछले 18 सालों से लोगों का भरोसा जीत रहा है. और सबसे खास बात, फ्रेश फेस्टिवल कलेक्शन आ चुका है, जहां आपको मिलेगा बनारसी सिल्क साड़ीज, जयपुरी साड़ीज, कॉटन साड़ीज, डिजाइनर वेडिंग साड़ीज, पार्टी वेयर साड़ीज, वेडिंग चनिया चोली और कॉटन ड्रेसेस, और इन सब पर अप टू 40% तक का धमाकेदार डिस्काउंट. अगर आपको सिंपल, क्लासी और एलिगेंट लुक पसंद है तो इनका प्रिंटेड और एम्ब्रॉयडरी ड्रेस मटेरियल कलेक्शन जरूर देखिए. ड्रेस मटेरियल्स पर भी 30% तक का स्पेशल डिस्काउंट मिल रहा है. तो फिर देर किस बात की, इस वीडियो को अभी सेव कीजिए और अपने फ्रेंड्स और फैमिली के साथ शेयर कीजिए ताकि आपकी शॉपिंग का प्लान मिस ना हो. आज विजिट कीजिए मातेश्वरी सिल्क पैलेस, पानम प्लाजा, भरूच. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મુખ્ય વેપારી મથક રાજવાડી ખાતે આવેલા 4 રસ્તા નજીક પિયુષ જનરલ સ્ટોરમાંથી અજાણ્યા તસ્કરો રોકડ રકમ તથા સામાન મળી કુલ ₹98,380ની મત્તાની ચોરી કરી ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી હતી. મળતી માહિતી મુજબ નીલકંઠ સોસાયટીમાં રહેતા અને રાજવાડી ખાતે પિયુષ જનરલ સ્ટોર ધરાવતા વેપારીના પરિવારનું ઘર દુકાનના ઉપરના ભાગે આવેલું છે. રાત્રે નિયમ મુજબ દુકાન બંધ કરવામાં આવી હતી. બીજા દિવસે સવારે જ્યારે દુકાન માલિક ડાયાભાઈ પટેલ દુકાન ખોલી ત્યારે અંદર સિક્કા વેરાયેલા પડ્યા હતા. શંકા જતા તેમણે પુત્ર પિયુષને બોલાવી તપાસ કરતા માલુમ પડ્યું હતું કે તસ્કરો રાત્રિ દરમિયાન દુકાનના શટરનું તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા. તસ્કરો દુકાનના ગલ્લામાંથી 10, 20 અને 50ના મૂલ્યની નોટો તથા પરચુરણ મળી કુલ ₹30,000ની રોકડ, 2 ગ્રામના ચાંદીના 20 સિક્કા તેમજ સિગારેટ અને તમાકુના જુદા જુદા પેકેટ મળી કુલ ₹98,380ની મત્તા ઉઠાવી ગયા હતા. આ ચોરી અંગે દુકાન માલિક પિયુષ ડાયાભાઈ પટેલે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ રાજવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાને લઈને નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. એક તરફ નગરપાલિકાએ લોકોને વરસાદી પાણીનો નિકાલ ભૂગર્ભ ગટરમાં ન કરવા અપીલ કરી છે, તો લોકો કહી રહ્યા છે કે તો પછી પાણીનો નિકાલ ક્યાં કરવો. ભરૂચ શહેરમાં વર્ષોથી કાર્યરત રહેલી 100 વર્ષથી પણ જૂની વરસાદી પાણીની નિકાલની વ્યવસ્થા બંધ કરીને નગરપાલિકા દ્વારા નવી ડ્રેનેજ લાઇન ઊભી કરવામાં આવી છે. ભારે વરસાદ વચ્ચે નગરપાલિકાના એક લેટરથી સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. એક તરફ જૂની વરસાદી પાણીની ડ્રેનેજ લાઇન પૂરી દેવામાં આવી છે, તો બીજી તરફ નવી બનાવવામાં આવેલી ડ્રેનેજ લાઇન પણ વરસાદી પાણીના અસરકારક નિકાલ માટે સક્ષમ ન હોવાની વાત સામે આવી રહી છે. નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા પમ્પિંગ સ્ટેશન અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ક્ષમતા કરતાં વધુ પાણી પહોંચતા તે અસરકારક કામગીરી કરી શકતું નથી. આ સ્થિતિમાં ભારે વરસાદ પડે ત્યારે શહેરમાં પાણી ભરાવાની સમસ્યા વધુ ગંભીર બનવાની શક્યતા છે, જેના પગલે ચીફ ઓફિસરે લોકોને તેમના ઘરના અને કમર્શિયલ મિલકતોના વરસાદી પાણીનો નિકાલ ભૂગર્ભ ગટરમાં ન કરવા અપીલ કરી છે. હવે સવાલ એ ઊભો થયો છે કે જૂની વ્યવસ્થા બંધ કરીને નવી વ્યવસ્થા બનાવવામાં આવી તો નવી ડ્રેનેજ વ્યવસ્થા વરસાદી પાણીનો નિકાલ કેમ કરી શકતી નથી. પહેલા વરસાદી પાણી કાંસ અથવા નાળી મારફતે નર્મદા નદીમાં વહી જતું હતું, પરંતુ નવી વ્યવસ્થામાં પાણીનો માર્ગ અવરોધાઈ રહ્યો છે. પાણીના નિકાલની અન્ય વ્યવસ્થા પણ ઊભી કરવા સ્થાનિકોની માંગ છે. હવે જોવાનું એ રહેશે કે વર્ષો જૂની વ્યવસ્થા બંધ કરવાનો નિર્ણય ક્યાં આધારે લેવાયો હતો અને નગરપાલિકા આ સમક્ષ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે લાવે છે. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં ભરૂચ નગરપાલિકા દ્વારા પમ્પિંગ સ્ટેશનો બનાવવામાં આવેલ છે. ત્યાંથી એ વિસ્તારનું પાણી પમ્પિંગ સ્ટેશનો દ્વારા લિફ્ટ કરીને પણ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ
ઉપર પહોંચાડવામાં આવે છે. જે વરસાદનું પાણી નગરપાલિકાએ જે અપીલ કરી છે કે ભૂગર્ભ ગટરની ચેમ્બરોમાં વરસાદનું પાણી નહીં નાખવું, એનું મુખ્ય કારણ એ છે કે વરસાદના પાણીની અંદર માટી અને બીજું ઘણું બધું હોય છે, અને એ જો આ ચેમ્બરોમાં જાય તો આ પાઇપોનો ડાયામીટર ખૂબ નાનો હોય છે અને એ ચોકઅપ થવાની શક્યતા પૂરેપૂરી રહેલી હોય છે. જે આ શોર્ટકટ જો એમાં અપનાવવામાં આવે તો પ્રશ્ન એવા ઊભા થાય કે જે નાની વ્યાસની પાઇપો છે એ ચોકઅપ થઈ જાય અને લોકોના ઘરોમાં અને રસ્તા ઉપર જે ગંદુ પાણી છે ઉભરાવાની સમસ્યાઓ ઊભી થાય. સાથે સાથે જે પમ્પિંગ સ્ટેશનોથી પાણી પણ લિફ્ટ કરવામાં આવે છે એની ઉપર પણ પ્રોબ્લેમ આવે છે, અને એસટીપીની જે કેપેસિટી છે એના કરતાં વધારે પાણી ત્યાં જાય છે તો એના પર પણ પ્રોબ્લેમ આવે છે. એટલે નગરપાલિકા દ્વારા આ અપીલ એટલા માટે જ કરવામાં આવેલ છે કે ભવિષ્યની અંદર આવા ચોકઅપના પ્રશ્નો ઊભા ના થાય અને લોકોને અને પ્રજાને બીજી કોઈ તકલીફ ના પડે. જનરલી ભરૂચની અંદર વરસાદ જ્યારે પડે છે ત્યારે પાણી નિકાલ થઈ જ જાય છે, પણ કોઈ જગ્યાએ આવો પ્રશ્ન આવે છે તો અમારી પ્રજાજનોને પણ એ અપીલ છે કે નગરપાલિકાનો સંપર્ક કરે. તાત્કાલિક અમે કાર્યવાહી કરી અને પાણીનો જે રીતે નિકાલ થતો હશે એ રીતે નિકાલ કરીશું, પરંતુ ભૂગર્ભ ગટર યોજનાની ચેમ્બરો કોઈ ના ખોલે, એમાં ના પાણી નાખે એવી અમારી જાહેર હિતની અંદર અપીલ છે. ભરૂચ નગરપાલિકા દ્વારા એક લેટર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે જાહેર જનતા માટે, જેની અંદર વરસાદી પાણી જે છે એનો નિકાલ જે ગટર યોજના ભૂગર્ભ ગટર યોજના છે એમાં ન કરવા બાબતની એક અપીલ કરવામાં આવી છે. તો મારો નગરપાલિકાને અને સત્તા પર બેઠેલા નેતાઓને એક સવાલ છે કે જ્યારે ભૂગર્ભ ગટર યોજના બનાવવામાં આવી ત્યારે વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા અલગથી કરવામાં આવી છે? જો અલગથી વ્યવસ્થા કરવામાં આવી હોત તો લોકો એ ભૂગર્ભ ગટરમાં પાણી ન છોડે, પણ જૂના ભરૂચ ને આખા ભરૂચની અંદર જે ભૂગર્ભ ગટર યોજના આવ્યા પછી જે વરસાદી પાણી છે, જ્યારે ધોધમાર વરસાદ પડે છે ત્યારે એના નિકાલની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા છે નહીં, અને એને જ કારણે જ્યાં જ્યાં પાણી ભરાય છે ત્યાં ત્યાં ગટરના ઢાંકણા ખોલીને પાણીનો નિકાલ કરવામાં આવે છે. તો જો એ પાણીનો નિકાલ કરવામાં ન આવે તો એ વિસ્તારોમાં જળબંબાકાર થઈ શકે. તો સીઓ સાહેબે આ જે લેટર પ્રસિદ્ધ કર્યો છે, તો મારો સીઓ સાહેબને અને સત્તા પર બેઠેલા નેતાઓને પ્રશ્ન છે કે આ વરસાદી પાણીનો નિકાલ જો ભૂગર્ભ ગટરમાં ન કરવામાં આવે તો ક્યાં કરવો, અને એની જો એમની પાસે કોઈ વ્યવસ્થા હોય તો એ મીડિયાના માધ્યમથી જનતાને જણાવી શકે છે અને એનો ખુલાસો આપી શકે છે. વર્ષો પહેલા રોડની આજુબાજુ ખુલ્લી ગટર હતી, અને એ ખુલ્લી ગટરની અંદર જે શૌચનું પાણી એટલે બાથરૂમનું પાણી પણ જતું હતું. ભૂગર્ભ ગટર યોજનાની અંદર જે આપણા સંડાસના પાણી છે, બાથરૂમના પાણી છે, એની વ્યવસ્થા છે, અને વરસાદી પાણી એમાં ખરેખર તો ન જ નાખવા જોઈએ, પણ નગરપાલિકા એની વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ, જે એમણે આપેલી નથી. તો હાલ જે પાણી ભરાય છે એના કારણે ભરાય, તો એના નિકાલ માટે એ ઢાંકણા ખોલવા જ પડે. કોઈ પણ કટોકટીના સમયે અલગ અલગ ઇમરજન્સી નંબર યાદ રાખવાની ઝંઝટમાંથી હવે રાજ્યના નાગરિકોને મુક્તિ મળી છે. ગુજરાત સરકારની જીપીએસ સર્ચ ડાયલ 112 જનરક્ષક ઇમરજન્સી રિસ્પોન્સ સર્વિસ માત્ર એક જ નંબર પર પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ અને વિવિધ હેલ્પલાઇન સેવાઓ ઉપલબ્ધ કરાવીને સ્માર્ટ પોલીસિંગનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. માત્ર 7 થી 8 મિનિટના રિસ્પોન્સ ટાઈમમાં મદદ પહોંચાડતી આ સેવાઓ લાખો લોકો માટે સંજીવની સાબિત થઈ રહી છે. નંબર 1 સેવાઓ અનેકના મંત્ર સાથે શરૂ થયેલી ડાયલ નંબર 112 જનરક્ષક સેવા નાગરિકો માટે સુરક્ષા કવચ બની છે. કટોકટી વખતે માત્ર 112 ડાયલ કરતા જ એડવાન્સ સોફ્ટવેર અને જીપીએસ ટેકનોલોજીથી સજ્જ વાહનો દ્વારા પોલીસ અને ફાયર અને મેડિકલ સહાય મિનિટોમાં જ ઘટના સ્થળે પહોંચી જાય છે. ગુજરાત સરકાર તરફથી 112 નંબરની એક એવી સુવિધા શરૂ કરવામાં આવી છે, જેમાં બધા અગાઉ લોકોના અલગ અલગ નંબર માટે, પોલીસ માટે 100 નંબર હોય, હેલ્થ માટે તમારા જરૂરત હોય તો 108 નંબર હોય, ફાયર માટે જુદા નંબર હોય, અન્ય એમરજન્સી સર્વિસીસ માટે અલગ અલગ નંબરો યાદ રાખવાની જરૂરત પડતી હતી, પરંતુ અત્યારે બધી સર્વિસીસ 112 નંબર ઉપર મળી જાય છે. કંટ્રોલ રૂમમાં કોલ મળતા જ પોલીસ સ્ટેશનની હદ ધ્યાનમાં લીધા વિના નજીકની જનરક્ષક ટીમ ત્વરિત રવાના થઈ જાય છે. તાજેતરમાં અમદાવાદમાં દિવાલ ધરાશાયી થવાની ઘટનામાં ફસાયેલા લોકોની જનરક્ષક, ફાયર અને 108ની ટીમે સંયુક્ત કામગીરી કરીને ત્વરિત ઉગારી લીધા હતા અને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. જો કે જરૂરિયાતમંદ સુધી સમયસર સેવા પહોંચી શકે તે માટે આ નંબરનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવો અત્યંત જરૂરી છે. એક ફેર અત્યારે ટૂંક સમય પહેલાં મારા ઘર નજીક એક દિવાલ પડી ગઈ હતી, એમાં મારા 2 થી 3 સંબંધીઓ દબાઈ ગયા હતા. એ ટાઈમે અમે 112 ડાયલ કરી, ટૂંક જ સમયમાં 112 હાજર થઈ, જોડે જોડે ફાયર બ્રિગેડ હતી અને 108 સર્વિસીસ જોડે હતી, અને તરત અમને સારવાર કરી આપવામાં મદદરૂપ થઈ હતી. અમે
એવી પણ અપીલ કરીએ છીએ કે કોઈ પણ ઇમરજન્સી જણાય તો વિધાઉટ એની સેકન્ડ થોટ આપ તરત જ 112 નંબરને એક્ટિવેટ કરો. અને સાથે સાથે એ પણ રિક્વેસ્ટ છે કે જ્યારે જરૂરિયાત હોય ત્યારે જ આ નંબરને એક્ટિવેટ કરો, જેથી આનો દુરુપયોગ ના થાય અથવા તો કોઈ જેન્યુઅન યુઝરને આના કારણે સેવાથી વંચિત ન રહેવું પડે. 1 સપ્ટેમ્બર 2025 થી 16 જુલાઈ 2026 સુધીમાં 112 હેલ્પલાઇન પર 9.90 લાખથી વધુ કોલ્સ મળ્યા છે, જેમાં પોલીસ, મેડિકલ, ઇમરજન્સી, ફાયર તેમજ મહિલા અને બાળ સુરક્ષા સંબંધિત સેવાઓનો સમાવેશ થાય છે. આમાંથી 45% જેટલી ફરિયાદોનો નિકાલ ટીમે સ્થળ પર જ કર્યો છે. 24 કલાક નાગરિકોની સેવામાં તૈનાત આ વ્યવસ્થા આજે રાજ્યમાં સ્માર્ટ પોલીસિંગની નવી ઓળખ બની છે. કોઈ પણ સિનિયર સિટીઝન, મહિલા, બાળકો કે અકસ્માતગ્રસ્ત કોઈ પણ વ્યક્તિને જ્યારે પણ સહાયતાની જરૂર પડે છે, ડાયલ 112 કરો અને જનરક્ષક વાહન આપની સેવામાં તુરંત હાજર રહેશે. વાલિયાની બહુમાળી બિલ્ડિંગ પાસે બેકાબુ કાર માર્ગની બાજુમાં ઉતરી પડતા દોડધામ મચી જવા પામી હતી. વાલિયા તાલુકાના આમલા ગભાણ ગામમાં રહેતો સતીશ સોમાભાઈ વસાવા પોતાની કાર લઈને વાલિયા તરફ આવી રહ્યો હતો. તે દરમિયાન નેત્રંગ વાલિયા માર્ગ ઉપર બહુમાળી બિલ્ડિંગ પાસે ચાલકનો સ્ટેરિંગ ઉપર કાબુ નહીં રહેતા કાર માર્ગની બાજુમાં આવેલા કાંસમાં ઉતરી પડતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જ્યારે કારને નુકસાન થયું હતું. અકસ્માત અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અકસ્માત સર્જાતા જ બુટલેગર સતીશ વસાવાએ ઇકો કાર બોલાવી અકસ્માતગ્રસ્ત કારમાં ભરેલ વિદેશી દારૂનો જથ્થો પોલીસ આવે તે પહેલા જ સગે વગે કરી લીધો હોવાની ચર્ચા લોકમુખે વહેતી થઈ છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન અંતર્ગત GMERS જનરલ હોસ્પિટલ રાજપીપળા અને મુખ્ય જિલ્લા આરોગ્યની કચેરીના સંયુક્ત ઉપક્રમે નર્મદા જિલ્લાના મહિલા પોલીસ કર્મચારીઓ માટે 3 દિવસીય આરોગ્ય હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન રાજપીપળા ખાતે કરવામાં આવ્યું હતું. નર્મદા જિલ્લાના આરોગ્ય વિભાગના એડિશનલ જિલ્લા આરોગ્ય અધિકારી હેતલ ચૌધરીએ જણાવ્યું હતું કે તારીખ 10 થી 12 ઓગસ્ટ 2026 દરમિયાન યોજાયેલા કેમ્પમાં કુલ 182 મહિલા પોલીસ કર્મચારીઓનું આરોગ્ય નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મહિલા કર્મચારીઓના આરોગ્યની નિયમિત તપાસ દ્વારા તેઓ સ્વસ્થ રહે તેમજ સમયસર આરોગ્ય સંબંધિત સમસ્યાઓનું નિદાન થઈ શકે તે હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીવાયએસપી PR પટેલે જણાવ્યું હતું કે મહિલા પોલીસ કર્મચારીઓ સતત જાહેર સુરક્ષા અને કાયદો વ્યવસ્થાની જાળવણીમાં મહત્વપૂર્ણ જવાબદારી નિભાવે છે. તેમના આરોગ્યનું જતન અને સમયાંતરે આરોગ્ય તપાસ થાય તે માટે આવા આરોગ્ય કેમ્પો અત્યંત ઉપયોગી સાબિત થાય છે. કેમ્પ દરમિયાન પ્રાથમિક આરોગ્ય તપાસ, લેબોરેટરી ટેસ્ટ જેમ કે સિકલ સેલ, RBC, CBC, વિટામિન B12 સહિતના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 182 મહિલા જે ખરા આપણા સ્ટાફ છે પોલીસના એની તપાસ થઈ છે. આ કેમ્પનો જે હેતુ જે ખરો ને એ આપણા મહિલા જે પણ જવાનો છે, અધિકારીઓ છે, એમની ફિટનેસ જળવાઈ રહે. એમની જે આપણે તપાસ કરી છે એની અંદર એમના વાઇટલ ડેટા છે, એન્થ્રોપોમેટ્રિક મેઝરમેન્ટ છે, એમનું લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન છે, એમનું ડાયટ ન્યુટ્રિશનની એડવાઇસ છે, એમનું કાઉન્સેલિંગ છે, તેમજ એમના ફિટનેસ માટેની જરૂરી એડવાઇસ અમે આપી છે. ઉપરાંત એમને જે ખરું અત્યારની હોસ્પિટલમાંથી મેડિસિન, ગાયનેક, ઓર્થોપેડિક એમની પણ સલાહ મળી છે અમને. આ કેમ્પનો હેતુ એ છે કે જે પણ આપણી મહિલાઓ જે ઓન ડ્યુટી છે એ લોકો ફિટ રહે અને એમની સેવા અને કાર્ય વધારે. આજરોજ છેલ્લા 3 દિવસથી નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક વતી એમણે પોલીસ બહેનોનો જે મેડિકલ કેમ્પ રાખેલો છે એના અનુસંધાને એમના ન્યુટ્રિશન, એમનું મેડિકલ ચેકઅપ, એમનું BP, કોઈ પણ રોગ બાબતેની ચકાસણી અહીંયા ડૉક્ટરશ્રીઓ દ્વારા ખૂબ સારી રીતે કરવામાં આવી અને તે અનુસંધાને એમને જરૂરી માર્ગદર્શન, કાઉન્સેલિંગ સેન્ટરો પણ અહીંયા રાખવામાં આવેલા. પર્સનલ જ્યાં જરૂરિયાત છે ગાઈડન્સ આપવાની તે પણ તેઓએ આપેલી છે અને આનો મુખ્ય હેતુ પોલીસમાં ફિટનેસ જળવાઈ રહે અને કોઈ સામાન્ય ખામીઓ હોય તો એની દવા દ્વારા હેલ્થ સુધરી શકે એ જ મુખ્ય ઉદ્દેશ છે. જંબુસરના ગજેરા ગામ ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામની નૂતન વિદ્યાલય હાઈસ્કૂલમાંથી પ્રારંભ થયેલી આ તિરંગા યાત્રાએ સમગ્ર ગજેરા ગામમાં દેશભક્તિનો માહોલ સર્જી દીધો હતો. તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, ગામના આગેવાનો, યુવાનો તેમજ ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. હાથમાં તિરંગો લઈ ભારત માતા કી જય, વંદે માતરમ અને દેશભક્તિના નારા સાથે
યાત્રા ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. યાત્રા જ્યાંથી પસાર થઈ ત્યાં ગ્રામજનોએ પુષ્પવર્ષા સાથે તેમનું સ્વાગત કર્યું હતું. વિદ્યાર્થીઓમાં દેશપ્રેમની ભાવના વધુ મજબૂત બને અને સ્વતંત્રતા સેનાની બલિદાનની યાદ તાજી રહે તેવા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવાનું શાળા સંચાલકોએ જણાવ્યું હતું. યાત્રા દરમિયાન શિસ્તબદ્ધ રીતે વિદ્યાર્થીઓ તિરંગા સાથે આગળ વધતા નજરે પડ્યા હતા, જ્યારે શિક્ષક મંડળે સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ગામના વડીલો, મહિલાઓએ પણ રસ્તા પર ઊભા રહી યાત્રાને અભિવાદન કર્યું હતું. સમગ્ર ગજેરા ગામમાં દેશભક્તિના ગીતો, તિરંગાની શોભાથી ઉજવણીનો અનોખો માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે. સ્વામી, તાલુકા પંચાયત પ્રમુખ કિરણભાઈ યાદવ, સરપંચ રેણુકાબેન ભટ્ટ, તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, મામલતદાર N.S. વસાવા, TDO ધર્મેશભાઈ પરમાર, જિલ્લા મહિલા મોરચા પ્રમુખ રીટાબેન પટેલ, APMC ચેરમેન વનરાજસિંહ મોરી, માજી જિલ્લા પંચાયત સભ્ય ધનંજયભાઈ ભટ્ટ, અગ્રણીઓ, વિવિધ મોરચાના હોદ્દેદારો, કાર્યકરો, સરપંચ હાજર રહ્યા હતા. ભરૂચના જાડેશ્વર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે પાવન શ્રાવણ માસની તૈયારીઓની આખરી ઓપ અપાઈ છે. ભરૂચના જાડેશ્વર સ્થિત પાવન સલીલામાં નર્મદાના તટ ઉપર શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. આ મંદિરનો વિશેષ મહિમા રહેલો છે. ત્યારે જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિર માત્ર ભરૂચ જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં શિવભક્તો આવતા હોય છે. ત્યારે અહીં આવતા શિવભક્તોનો ઘોડાપુર ઉમટી પડતું હોય છે. આવતીકાલથી મઘા નક્ષત્રથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે શિવભક્તોમાં પણ અનેરો આનંદ, ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રાવણ માસ એટલે કે ભગવાન ભોલેનાથને રીઝવવાનો પવિત્ર અવસર છે. આ શ્રાવણ માસ શિવને અતિ પ્રિય માસ છે. આ દરમિયાન શિવભક્તો બીલીપત્ર, કાળા તલ, પુષ્પ સહિતના દ્રશ્યોથી પૂજા પાઠ કરી, એકતાણું ઉપવાસ કરી ધન્યતા અનુભવે છે. શ્રાવણ માસમાં નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે વિશેષ કાર્યક્રમો થતા હોય છે. ભગવાન ભોલેનાથના વિશેષ શણગારો પણ કરવામાં આવતા હોય છે. ત્યારે આવતીકાલથી શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો હોય અહીં ખૂબ જ મોટી સંખ્યામાં શિવભક્તો ભગવાન નીલકંઠેશ્વર મહાદેવને દર્શન પૂજન કરવા ઉમટી પડશે અને ઓમ નમઃ શિવાય નાદ સાથે ભક્તો શિવભક્તિમાં લીન બની જશે. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા અને શહેર ભાજપ દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ શહેર ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી સાજીદ નવાબ દ્વારા કલરવ શાળાના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે વિશેષ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શાળાના બાળકોને કીટ આપી તેમના મુખ પર ખુશી લાવવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સેવાકીય પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા ભાજપ મહામંત્રી પરેશ પટેલ સહિતના ભાજપના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓની હાજરી અને સહયોગથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. ભરૂચની એક કલરવ શાળા છે, એમાં આપણે દિવ્યાંગ બાળકો કે જે મન બુદ્ધિના બાળકો કહી શકાય એવા બાળકો અહીંયા લગભગ 80ની સંખ્યામાં છે. તો એમના માટે પણ એક કીટ વિતરણનો કાર્યક્રમ, એમાં નાસ્તાના પેકેટ છે, ક્રેયોન કલર્સ છે, આવી 2 પ્રકારની કીટ એમને આપવામાં આવી છે. અને એ સાહસ કરેલું છે ભરૂચ શહેરના લઘુમતી મોરચાએ. આ ભરૂચ શહેરનો લઘુમતી મોરચો એટલે એમાં શીખ છે, પારસી છે, મુસ્લિમ છે, પસમંદા સમાજના મુસ્લિમ છે, ખ્રિસ્તી છે, આ બધા જ નો સમાવેશ કરી અને ગુલદસ્તો બનાવવામાં આવેલો છે. અને આ ગુલદસ્તાના માધ્યમથી આજે આ કલરવ શાળાના જે નાના ભૂલકાઓ છે, આ બાળકોને આજે આવી આ કીટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવેલો છે. સૌ લઘુમતી મોરચાના સભ્યો મોટી સંખ્યામાં આજે ઉપસ્થિત રહ્યા છે અને શાળા તરફથી પણ અમારું સુંદર સ્વાગત થયું છે, સન્માન થયું છે. એટલે શાળાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને બાળકોને એમને જોઈને અવારનવાર અમને એમ થાય છે કે કુદરતે અમને પણ જે શક્તિ આપેલી છે, તો આ બાળકો માટે અમે પણ કંઈક સેવાના ભાવથી અહીંયા આવીએ અને સેવા કરીએ. જૂના તવરા ગામે બ્રહ્મકુમારીઝ ગીતા પાઠશાલા ખાતે નશા મુક્ત જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
બ્રહ્મકુમારી સંસ્થા અને ભારત સરકાર દ્વારા સમગ્ર ભારતમાં નશામુક્ત ભારતનો એક વિશેષ કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેમાં બ્રહ્મકુમારી સંસ્થા અને ભારત સરકારના સંયુક્તપણે 6 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા સમગ્ર ભારતમાં 10 કરોડથી પણ વધુ લોકોને નશામુક્ત માટેની પ્રતિજ્ઞાઓ કરાવાશે। ત્યારે હાલ બ્રહ્મકુમારી સંસ્થા દ્વારા સમગ્ર ભારત દેશમાં સ્કૂલ, કોલેજો, ગ્રામ્ય વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં લોકોને વ્યસન મુક્તિ માટેના વિશેષ સંદેશાઓ અને માર્ગદર્શન આપી રહ્યા છે, જે અંતર્ગત ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે બ્રહ્મકુમારીઝ ગીતા પાઠશાલા ખાતે બ્રહ્મકુમારીઝ દ્વારા વિશેષ નશા મુક્ત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં જૂના તવરા ગામના સરપંચ જાગૃતિબેન પૃથ્વીરાજસિંહ પરમાર વિશેષ ઉપસ્થિતિમાં નશા મુક્ત માટેની પ્રતિજ્ઞા કરવામાં આવી હતી, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્મકુમારી સંસ્થાના અનુયાયીઓ અને અન્ય લોકોએ પણ નશા મુક્ત માટેની પ્રતિજ્ઞા લીધી હતી। પોતા વ્યસનથી એટલા બધા ગ્રસ્ત કુટીઓથી એટલા બધા ગ્રસ્ત થઈ ગયા હોય, એટલી બધી કુટીઓ એમના પર સવાર થઈ ગઈ હોય, એ કુટીઓને પોતે છોડવા માગે છે છતાં પણ છોડી શકતા નથી, તો એ પણ બેચેન છે। તો શું આવી પરિસ્થિતિમાં આપણે ખરેખર સ્વતંત્ર કહેવાય? બોલો છો, કહેવાય? અંગ્રેજોને તો બગાડી દીધા, આપણે સ્વતંત્ર થઈ ગયા, પરંતુ બીજા બધા વ્યસનો રૂપી આપણા રાક્ષસો આપણામાં અંદર દાખલ થઈને આપણે ખરેખર સ્વતંત્ર નથી, આપણે સ્વતંત્ર નથી। તો આપણે ખરેખર વાસ્તવિક સ્વતંત્ર ક્યારે કહેવાશે? કે જ્યારે આપણે મન, બુદ્ધિ અને સંસ્કાર પર આપણે સ્વામી બનીશું, અને આપણે ગુલામ નહીં બની। ઉપલેટાની બાજુમાં આવેલા મુરખડા ગામમાં ભદ્રેશ્વર મહાદેવના મંદિરે ભજન મઢી દ્વારા શ્રી ભાદુગીરી બાપુના સાનિધ્યમાં તેરસની ઉજવણી કરવામાં આવી હતી। મુખરડા ગામના ભદ્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં બાપુના ગુરુશ્રી ગણેશગીરી બાપુ આજે પધાર્યા હતા। વાજતે ગાજતે ઢોલ નગારા સાથે તેઓનું સ્વાગત સાથે આરતી પૂજન કરવામાં આવ્યું હતું। બાપુના સાનિધ્યમાં સાંજના સમયે સંતવાણી રાખવામાં આવી હતી અને ભજનની રમઝટ બોલાવવામાં આવી હતી। આ ભજન મંડળમાં ગામ અને બહાર ગામથી પધારેલા મહેમાનો અને ભાવિક ભક્તોને ખૂબ ખૂબ આનંદ કરાવ્યો હતો। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભક્ત શ્રી તેજા બાપા અન્ન ક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ તથા તેમજ કીર્તન મંડળ દ્વારા આયોજિત શિવાનંદ મિશન વીરનગર અને દાતાઓના સહયોગથી 295માં આંખના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ધોરાજી ભક્ત શ્રી તેજા બાપા અન્ન ક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટ તથા નેત્ર યજ્ઞ સમિતિ તેમજ કીર્તન મંડળ દ્વારા આયોજિત જિલ્લા અંધત્વ નિવારણ સમિતિ શિવાનંદ મિશન વીરનગરના સહયોગથી તેમજ દાતાઓના યોગદાનથી 295મો નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીઓને શિવાનંદ મિશન વીરનગર હોસ્પિટલ દ્વારા આંખના ઓપરેશન કરી અપાશે। આંખની હોસ્પિટલ દ્વારા ટાંકા વગરનું સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ નેત્રમણી સાથે વિનામૂલ્યે ઓપરેશન કરવામાં આવે છે। ઓપરેશન થયા બાદ દર્દી કેમ્પના સ્થળે પરત મૂકવાની વ્યવસ્થા હોસ્પિટલ દ્વારા જ કરવામાં આવશે। દર્દીઓને રહેવા, જમવા, શુદ્ધ ઘીનો શીરો, ચા પાણી, નાસ્તો, ચશ્મા, દવા, ટીપા આપવામાં આવે છે, જેમાં 100 જેટલા દર્દીઓને તપાસ કરવામાં આવ્યા અને 18 જેટલા દર્દીઓને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા હતા। તમામ દર્દીઓને તેજા બાપાની જગ્યાએ ભોજન કરાવીને મોકલવામાં આવ્યા હતા। ત્યારે ધોરાજી ખાતે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા તેજા બાપા સહાયક અન્ન ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા તેજા બાપાની જગ્યામાં દરેક પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, જેમાં વિશાળ સંખ્યામાં ભાવિકો દર્શનનો લાભ લેવા આવે છે। આ તકે ભક્ત શ્રી તેજા બાપા અન્ન ક્ષેત્ર સહાયક મંડળ ટ્રસ્ટના પ્રમુખ આર.કે. કોયાણી અને સુરેશભાઈ વગાસિયા અને તેજા બાપાની જગ્યાના ટ્રસ્ટીઓ તેમજ કાર્યકરો દ્વારા નિઃશુલ્ક નેત્ર નિદાન સભ્ય દ્વારા કેમ્પને સફળ બનાવ્યો હતો। આ સંસ્થા દ્વારા અનેક સેવાકીય કાર્ય કરવામાં આવે છે, જેમ કે શાંતિ રથ જેવા 365 દિવસ અન્ન ક્ષેત્ર તેમજ ધોરાજી તેમજ મહાશિવરાત્રી, રામનવમી, જન્માષ્ટમી ઉજવણી, અન્નકૂટના દર્શન જેવા અનેક ઉત્સવ ઉજવવામાં આવે છે। તેમજ દર પૂનમે રાત્રિ કીર્તનનું આયોજન કરવામાં આવે છે, તેમજ દરેક તહેવારની અહીંયા ઉજવણી કરવામાં આવે છે, જેમાં ભાવિક ભક્તો બહોળી સંખ્યામાં લાભ લેવા આવે છે। ભક્ત શ્રી તેજા બાપાના જગ્યામાં નેત્ર 295મો નેત્ર યજ્ઞ કેમ્પનું આયોજન કરેલું હતું। દર મહિનાના બીજા બુધવારે અમારે કેમ્પ હોય છે। આજે 295મા કેસમાં 60થી 70 જણાએ ઓપીડીનો લાભ લીધો છે અને 18 દર્દીઓને વિનામૂલ્યે વીરનગર ઓપરેશનમાં મોકલવામાં આવે છે।
એના માટે અહીંથી વિરનગરથી બસ આવે છે, એ લોકોને અહીં જમાડી અને વિરનગર મોકલી છે. ત્યાં એનું વિનામૂલ્યે એક પણ પૈસાનો ખર્ચ વગર ઓપરેશન કરાવી આપે. ત્યાં જમવા નહીં હુવા બેહવાની બધી વ્યવસ્થા એના ભેગા ગયા હોય એને માટે પણ જમવાની તમામ વ્યવસ્થા છે. અને શનિવારે પાછા એ લોકો અહીં મૂકી જાય છે. આવી અનેક પ્રવૃત્તિઓ તેજાબાપાની જગ્યામાં કરવામાં આવે છે, જેમાં 2 ટાઈમ અન્નક્ષેત્ર ચાલે છે, સબવાહિની છે અને આપણા હિન્દુના ધાર્મિક તમામ તહેવારો તેજાબાપાની જગ્યામાં ઉજવવામાં આવે છે. આ સિવાય ભવનાથમાં પણ 5 દિવસ અન્નક્ષેત્રનું આયોજન શિવરાત્રિમાં કરવામાં આવે છે. એમાં હજારો માણસોની સંખ્યામાં બધા ભોજન કરે છે અને નિસ્વાર્થ બધા આવે છે. જિલ્લા પંચાયત ભરૂચ અને તાલુકા હેલ્થ કચેરી અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે ગ્રામીણ વિકાસ કેન્દ્રના વિશેષ સહયોગથી અંકલેશ્વર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સજોદ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હેઠળ વિસ્તારની ઓછું વજન ધરાવતી સગર્ભા માતાઓના ઉત્તમ સ્વાસ્થ્ય અને પોષણ સ્તરને સુધારવાના ઉદ્દેશ્યથી પ્રોટીન પાવડરનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત આરોગ્ય અધિકારીઓ અને સંગઠનના પ્રતિનિધિઓએ સગર્ભા બહેનોને સંતુલિત આહાર અને સમયસરની તબીબી તપાસનું મહત્વ સમજાવી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ નગરપાલિકા સભાખંડ ખાતે ઘન કચરા વ્યવસ્થાપન નિયમ 2026 તેમજ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ નગરપાલિકા અને રોટરી ક્લબ ઓફ ફેમિનાના સંયુક્ત ઉપક્રમે આયોજિત નગરપાલિકા સભાખંડ ખાતે ઘન કચરા વ્યવસ્થાપન નિયમ 2026 તેમજ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કરવામાં આવતી અનેક પ્રવૃત્તિઓ દ્વારા લોક જાગૃતિ તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉપયોગ ન કરવા અને RRR સેન્ટરની માહિતી આપી ઉપસ્થિત તમામ સફાઈ મહિલા કર્મચારીઓને સાડી વિતરણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, મુખ્ય અધિકારી તેમજ અન્ય પદાધિકારીઓ, નગરપાલિકાના કર્મચારીઓ તેમજ રોટરી ક્લબ ઓફ ફેમિનાના મેમ્બર્સ પણ ઉપસ્થિત રહ્યા હતા. નર્મદા જિલ્લામાં ગરુડેશ્વર તાલુકાના એકતાનગર ખાતે આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કેટલાક વિસ્તારોને નો ડ્રોન ઝોન જાહેર કરી તે વિસ્તારમાં રિમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન ઓપરેટ કરવાની મનાઈ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ નર્મદા માતાજીની મૂર્તિ, ન્યૂ ગોરા બ્રિજ, મોખડી ડેમ સાઇટ, CHPH, RBPH તેમજ ડાઇક નંબર 1 એરોડ્રામથી ડાઇક નંબર 4 ટેન્ટ સિટીથી ભૂમલિયા 0 પોઈન્ટથી નર્મદા માતાજીની મૂર્તિ સુધીનો સમગ્ર વિસ્તાર, ગુરુકુળ હેલિપેડ વિસ્તાર, નર્મદા ઘાટ વિસ્તારનો સમાવેશ કરાયો છે. આ જાહેરનામાની અમલવારી જાહેરનામાની તારીખથી 9/10/2026 સુધી કરવાની રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરના રાજહંસ સિનેમામાં ચાલુ શો દરમિયાન ભીષણ આગ. સ્પાઇડરમેન ફિલ્મ જોતા દર્શકોમાં નાસભાગ. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. રાજપીપળામાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. તિરંગા યાત્રાને ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, કલેક્ટર ગંગાસિંહ મલિની ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું. ભરૂચની આગવી સાંસ્કૃતિક પરંપરા મુજબ મેઘરાજાની સ્થાપના. ભોયવાડમાં મેઘરાજાની 5.5 ફૂટ ઊંચી માટીની પ્રતિમાનું શાસ્ત્રોક્ત વિધિથી સ્થાપન. શ્રાવણ વદ દસમના રોજ નર્મદામાં વિસર્જિત કરાશે. ઝઘડિયાના રાજપાડી 4 રસ્તા નજીક દુકાનમાંથી ₹98,000થી વધુના મુદ્દામાલની ચોરી. તસ્કરો શટરનું તાળું તોડી રોકડ રકમ, ચાંદીના સિક્કા અને સિગારેટ, તમાકુના પેકેટો ઉઠાવી ગયા. નગરપાલિકાએ લોકોને વરસાદી પાણીનો નિકાલ ભૂગર્ભ ગટરમાં ન કરવા અપીલ કરતા વિવાદ. લોકો કહી રહ્યા છે કે તો પછી પાણીનો નિકાલ ક્યાં કરવો? તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશે. નમસ્કાર.